આજે આપણે ટાઇટલ ક્લિયર એટલે શું એ વિશેની માહિતી મેળવશું। સામાન્ય રીતે ટાઇટલ ક્લિયર એટલે જમીન મિલકતમાં કોઈ વિવાદ ન હોય, સમજી લો, એ પ્રકારની આપવામાં આવતી જાહેર ખબરોમાં નોટિસ। હવે વિવાદ ક્યારે થાય કે વિવાદ ક્યારે ઉત્પન્ન થાય? કોઈ પણ જમીન હસ્તાંતરણ થતી હોય એટલે કે તે વેચાતી હોય ત્યારે એ જમીનમાં જે હક અને અધિકાર રહેલા પક્ષકારોને જાણ કરવામાં જાહેર અખબારમાં જાહેરાત આપીને નોટિસ આપીને જાણ કરવામાં આવે છે કે ભાઈ જો આ ફલાણા સર્વે નંબરની ફલાણા ગામની ફલાણા જિલ્લાની ફલાણા તાલુકાની જમીન જે છે એ ફલાણા વેચી છે અને ફલાણાને ખરીદનાર છે। જો કોઈને વાંધો વચકો હોય તો આ નોટિસના જાણ થઈ 7 દિવસની અંદર એ લોકોએ ત્યાં મામલતદાર કચેરીમાં અથવા જે બી કચેરી સંબંધિત કચેરીમાં એમને શું કરવું પડશે કે એમની કંઈ બી ઇસ્યુ હોય, એમને કંઈ વાંધો વચકો હોય તે વાંધો લેવો। અને જો આવો કંઈ વાંધો ના હોય અને એ ટાઇટલ જે પસાર થઈ જાય, એ જે નોટિસ જે પસાર થઈ જાય એને કહેવાય છે ટાઇટલ ક્લિયર। હવે વાંધો શેનો હોય તો વાંધો કોઈના હક અને અધિકારનો। કોઈ જમીન તબદીલ થતી હોય તો એ જમીનમાં કોઈ પણ પક્ષકારનો કોઈ હક હિસ્સો લાગતો હોય અને એની જાણ વગર જો આવું કૃત્ય થતું હોય તો એ કૃત્ય અટકાવવા માટે એ શું કરશે? એના માટે એક અરજી કરશે ગમે તે સંબંધિત અધિકારીને। જમીન ખરીદનારે ઓછામાં હવે સમજી લેજો, ટાઇટલ ક્લિયર જ્યારે લેવામાં આવે છે ત્યારે જમીન ખરીદનારને ઓછામાં ઓછા 30 વર્ષના જે ટાઇટલ છે એ ચકાસી લેવો। 30 વર્ષના ટાઇટલમાં ચકાસવામાં શું આવે છે તો 7 અને 12 ગામ નમૂના નંબર 7 અને 12 તે 30 વર્ષ સુધીનો રેકોર્ડ એને જોવામાં આવે કે ભાઈ આ જમીન કઈ રીતે ધારણ કરી છે, આ જે વેચનાર જે છે એને જમીન કઈ રીતે વારસાગત મળી છે, એને ખરીદેલી છે, સમજી લો। આ 30 વર્ષ સુધીના એનો જે રેકોર્ડ જે છે એ તપાસી લેવો જોઈએ। ગામ નમૂના નંબર 8 અને ગામ નમૂના નંબર 6 હકપત્રક જેને કહેવામાં આવે છે, એમાં ઘણી બધી નોંધો, ઉત્તરોત્તર નોંધો 30 વર્ષની એમને તપાસી લેવી કે ભાઈ આ જમીન કઈ રીતે હસ્તાંતરણ થઈ અને ખરેખર આના માલિક છે, વેચનાર એ ખરેખર એના માલિક છે। એટલે ટાઇટલ ક્લિયર કરતી વખતે ઓછામાં ઓછા 30 વર્ષનો રેકોર્ડ જે છે એ જમીન સંદર્ભમાં તપાસી લેવો। મિત્રો, આ હતો ટાઇટલ ક્લિયર્સની નોટિસ। આશા રાખું છું કે વિડીયો ખૂબ ઉપયોગી થયો છે। નરેશ મકવાણા યુટ્યુબ ચેનલ 1983 સબસ્ક્રાઇબ કરવા વિનંતી। જય જવાન જય કિસાન।